મિત્રો આપણે જેની રાહ જોતા હતા એ આપણી બધી દ્વારકાની સેલિબ્રિટી અહીંયા આવી ગઈ છે, તો તમને એનાથી મુલાકાત કરાવી દઈએ. તો જય માતાજી. અને આજે આપણી ભેગે છે મિલુભાઈ, ભાઈ જૂના જાણીતા. હા, ઘણા ટાઈમ થી પહેલી જ વાર તું તમારા બ્લોગમાં આવસ ને યાર. એટલે ભલે આપણે ઘણા જૂના જાણીતા છીએ, પહેલી વાર તમારા બ્લોગમાં બ્લોગમાં આમ તો અમે લગભગ સુધી ક્યાંય ગયા હોય તો અમારે ભેગો જ હોય. આ તો હોય જ છે, બધાને ખબર છે. આ તો ભેગો જ હોય. ભાઈ રહી ભાઈ હોય, પણ ત્યારે પહેલા આપણે બ્લોગ નતા બનાવતા, પણ હવે બ્લોગ ચાલુ કર્યો છે. આજ પહેલી વાર બ્લોગ ચાલુ કર્યો છે. ભાઈ પહેરે જાય તો હવે જઈ રહ્યા ક્યાં એ તમારે મુદ્દાની વાત કહી દઉં. આમ જાય મતલબ આ જાય રે ને, અમે બધા ગાડી લઈને નીકળી ગયા છે. બધા એટલે 3 જણા જ છે અમે. તો હવે મેઇન મુદ્દાની વાત કરી કે આપણે જવાનું છે દ્વારકા. શેના માટે જવાનું છે એ બધું તમારે વિડીયોમાં જોવા મળશે. હા, દર્શન કરવા છે, બીજું કામ છે એ બધું તમને વિડીયોમાં જોવા મળશે. તો બસ તમે ખાલી અમારા વિડીયોમાં જોડાતા રહેજો, અમે તમને બતાવશું. હવે અત્યારે અમે અત્યારથી નીકળી ગયા છીએ. કઈ કહેશો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો બસ તમે ખાલી વિડીયો જોડાતા રહેજો. બાકી આ વિડીયો આગળ વધે કે ન વધે ખબર નથી, કેમ કે જગો ડ્રાઈવર છે એટલે પાછા આવી જાય. જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ. હાલા ભાઈ આવી ગયા. આ કઈ હોટલ છે ભાઈ? કૃષ્ણ ને સુદામા. આપણને પાવરફુલ આવડે. તો આપણે અત્યારે ઘરેથી તો જમ્યા વગર નીકળી આવ્યા છીએ. ત્યાં આવીને જમશું. જમવું એક નાસ્તો કરો. અને એટલી ભૂખ છે. તારે ભાઈ જમવું હોય કે નાસ્તો કરવો હોય? આજે થોડું ઘણું લાઇટ વેટ નાસ્તો કરશું આપણે. આને નાસ્તો કરવો હોય જો તારે જમવું હોય. હા તો હાલો અહીંયા હાલીએ. પેલા ભાવતાલ કરાવી. મજા કરતો હતો. પેલા અહીંયા હાલીએ આપણે. ચાલો હવે અહીંયા આપણે કાં જમવાનું ગોઠવી કાં નાસ્તાનું ગોઠવી. કાંક ગોઠવશું, શું કરશું કઈ ખબર નથી. કાંક કરશું, જે કરશું તમને બતાવશું. તો અત્યારે અમે અહીંયા ઢોકળા ચેક કરવાના. ઢોકળા સારા લાગે ગમે તેવું દો. એલચી કા સ્વાદ ઊંટ ક્યાં જાને. બરોબર છે. એ તું સમજો કે નહીં? આ બધા સમજી ગયા, તું નથી સમજ્યો. અત્યારે ઢોકળા ચાલુ કર્યું પછી જોશું. તને કેવા લાગે કે બીજું આવ્યું? આ તો જે ખાવું એ કે ને. તને કેવા લાગ્યા? ઠીક છે, સાવ અગાઈ દેવાની નથી. ઢોકળા ખાઈએ પછી આગળ જઈએ નવું ટેસ્ટ કરવા. ખાસ તો અમે ઢોકળા ખાઈ લીધું, પછી ડિસિઝન લીધું નાસ્તામાં પેટ નહીં ભરાય, ઢોકળા મજા ન હોય, ગુજરાતી થાળી હવે મંગાવી છે. ગુજરાતી થાળી ખાવાની છે. ક્યાં લખે? આયરો ઠાકર કરે નહીં ઠીક, ખાઈ લઈએ આપણે. ઠાકર કરે ઠીક. કૃષ્ણ ને સુદામા શું આવે જમવાનું તમારે બતાવીએ. તો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે. એ ક્યારે થશે? ભૂંગરું કાતો લગાડે. ઘૂંઘરું વાગો કેવું લાગે? અમે તો એમને આને બીટ કહેવાય. કેવાય બીટ. અને એ સારું હોય. સ્ટાર્ટર ની ક્યાં માં વેઠો રહ્યો. આ ભૂંડડા બજરા ભાઈ કે લાવેલો શું કરે? ત્યાં મિલું તારું ફેવરેટ શાક આવ્યું હે. મારે એક શાક નથી રાખશું. શાક હતા આ દહીં દે.
કટી નહીં કહું, કટી રાખો. ના, કટી બટી માર નથી ગમતું. ઈ મને કાંઈ નથી ગમતું. નથી ગમતું. વાત તો રીત રાખે. ટોકરી બોકરી વાળું. આ રીંગણા વાળું સારું છે. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે, પેટ ભરીને બહુ મજા આવી ગઈ જમવાની. એ તો ખબર કઈ મજા આવી જમવાની. તમે એકવાર આવો અહીંયા કૃષ્ણ સુદામા જમો, બહુ મજા આવશે. બહુ મજા આવશે કૃષ્ણ સુદામા. બહુ બહુ એટલે બહુ શું કહેવાય, સર્વિસ બહુ મસ્ત. તો હવે આપણે નીકળી આપણી મંજિલ તરફ. જય દ્વારકાધીશ. પાણી બોટલ લેતા ભૂલાઈ ગયું. છેલ્લે 20 રૂપિયા બચત કરીશ મને લીધી હતી તો હાલો આપણે નીકળી આપણા દ્વારકાધીશ તરફ. અમારો વ્લોગ આવી રીતના ક્યાંય ઊભા રહેશું તો બનશે, કેમ કે વચ્ચે વચ્ચે તો ગાડીમાં અમે ગીત વગાડતા જશું. ગીત વગાડશું તો કોપીરાઇટ આવી જશે, એટલા માટે વિડીયો નહીં બનાવી શકીએ. અને આ અગત્યની વાત બતાવો. હવે બાથરૂમ કરવા ગયા હતા ને તો ચોરી કરી આયા. આની ચોરી આ શું કહેવાય તો ખબર નથી, પણ ચોરી કરી છે એ ખબર છે. હારું ને આની આ ભાઈ કે બાથરૂમમાં ટીંગાતું હતું તો કે લઈ લે ને, તો લઈ નાખ્યું ખીચામાં. એવો ભાઈ છે. આવા ધંધા કેવી આવે છે કા? માર તો નાક બંધ થઈ ગયું હતું તો ખુલી ગયું બા. તો હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ આપણે આગળના વિડીયોમાં. આપણે હોઈ જાય હુવા તને નહીં. અત્યારે એકદમ મમરા ભરાઈ ગયા છે, લાઈનમાં ઊભા છે. ભરાવી અહીંયા સીએનજી ફૂલ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. ક્યાં પોગ્યા આપણે અહીંયા અત્યારે? માળિયા સીએનજી માળિયા પહોંચ્યા. માળિયા તું તો હોઈ ગયો તો તેલા. વાત એ થઈ ને એક નિંદર કરી લીધી દીકરી. અને અત્યારે વાગ્યા છે કેટલા? એક દેતા મોબાઈલ 51 બતાવ દો. 12 ને 51 બતાવું બતાવ દો. એમ કે બતાવ. હા, 12 ને 51 થઈ છે. ક્યાં ચાલુ છે જી. એટલે 1 વાગ્યો છે અત્યારે રાતનો. બરોબર. અને આપણે સીએનજી પર આવવાનું છે. 3 ફેરા બોલે. અને એ તો 4 વારે કહું જગાનું છે ને આ જગો છે. જગા કાંઈ કહી દે. નીંદર આવે જગા? ના ઈ ખાય તો જ નીંદર આવે. એમ ખાતો નથી ને નીંદર નહીં આવે ને. એક ભાઈ ભૂખો છે. જગા ખાઈ લીધો તો થોડું ઉપવાસની રાત્રે. અરે ક્યાંક આગળ હોટલ આવશે ને તો મને જમાડજો. તારી ભલીતા તારી. મને બસમાં 2 વાર મળ્યું હતું. અમને કોઈ જમાડો. હજી ખાવું છે. એ તો બધા વ્લોગમાં જોતા તો તું ખાતો તો કે નતો ખાતો. ઈ ક્યાં લીધો? એ નતો લીધો ને જે કોઈ ખાતો તો. લઈ લેવો. સુગંધ મસ્ત આવે છે. આ શું કે તો મફત નું સોરી આયા છો. આ ભાઈ મેં લીધું તું આયરોઈ જગ્યાએ નતું લીધું પાછું. બધાને કહી દઉં ચોખર પડ દો. જગો એ તો બીજા ભાગમાં થઈ ગયું. પહેલા ભાગમાં બધું સાંભળી લીધું. શું પેલા ભાવ આગળ કહી દીધી. અત્યારે દઈ જઈને મોઢે બોલે. એટલે હું જ નતો હાલે. તમે કે નક્કી કરી લો કોણ લઈ આવી તો. જગ્ગા અને સાચું કે કોણ ઉપર આવી? ગૌતમે છેકી દઈને તોડીને દી અને મારા ખીચામાં નાખી દીધો. એટલે 2 જણા લીધું ને તમે. હા, એટલે એને અમે અંદર ગયા ને બાથરૂમમાં તો કે આ બહુ મસ્ત. એ કે આ બહુ મસ્ત છે. એ કે ગાડી હાથ લઈ લે. મેં જાઉં નાખ્યું ને નાખ્યું ખીચામાં. મેં ખેંચ્યું. હું તો હેન્ડ વોશ થી હાથ ધોતો હતો ને ભાઈએ ખીચામાં નાખી દીધો. એટલે મારો ક્યાંય હાથ જ નથી. મારો ખાલી ખીચો જ. એ આવીને ચોડ્યું કે ને એમાં હાથ એ લાગી તો હાથમાં મને ખીચામાં પછી સાંકળ કરતો હતો. પછી મારે કરવાનું તેમાં તારું હાથ વિડીયોમાં તો તારું જ નામ આવે છે શુદ્ધ ગુજરાતીમાં. સોખે સોખું દેખાય. બધા એની હગી આંખે જોયું કેમેરામાં કે તું ખીચામાંથી કાઢી અને આમ ટીંગર સોર્યો. ઓકે, કાંઈ વાંધો નહીં. પણ હવે આપણો અહીંયા શું ચોરી કરતા હશો યાર તમે? વાત 10-20 ની નથી મિલો. વાત વસ્તુની હતી શું કે ગમી ગઈ વસ્તુ. આમ જો તું હું ખાલી હા હવે તો નાકે સડ્યું. ગમી ગયું એટલે લીધું.
બાકી આવા 10-20 રૂપિયા શું મોં બગાડીએ, લાખે લૂંટાણા હોય રોવા બેહે કાંઈ કાકા ભલા માણા. તો હાલો હવે આપણો સીએનજી વારો આવી જાય છે એટલે આપણે સીએનજી ભરાવી નીકળી જાય આગળ. મીલું આજ મારા હાથની માર ખાશે. થઈ ગયું 80 દીધી તો નીચે. હવે અમે ગેસ ભરાવી લીધો હે બરોબર. અને મીલું હુવાની તૈયારી કરીને હું હોઈ જાઉં છું. એવો વાગશે હવે ગાડી એટલે મેં જીપ હલાવી મીલુએ. આટલી જીભ હલાવી. તો આપણે હોઈ જાય છીએ બે. મીલું મોબાઈલ બગ છે, જગો ગાડી હલાવશે. મને આવે છે અત્યારે નીંદર. હવે એકાદી ચિકમ ખાઈ લો. ચીકપ ખા, કરિશ્મા પડે ખા, તાર જે ખાવું એ ખા, ગાડી હલાવજે, હોઈ ન જાતો. ખાધું નથી એટલે નીંદર નહીં આવે. હા ભલે ને ભાઈ નું એવું જો ખાઈએ ને તો ભાઈ નીંદર આવી જાય એટલે ભાઈ ખાતું નથી ઉઠે. હાલો તો હવે બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હા પણ અત્યારે તો આપણે હોઈ જાય છે ને. જય શ્રી કૃષ્ણ દાદાજી. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો આપણે પહોંચી આવ્યા છીએ દ્વારકાધીશના બસ સ્ટેશનમાં અને બહુ મસ્ત નીંદર બીંદર કરી લીધી છે. જગો હોઈ જશે, અમે બે નીંદર કરી લીધી છે. ઓહો. તો બસ હવે આપણે અહીંયા કને ક્યાંક નાવાની સુવિધા ગોતશું નાઈ ભાઈ, અને પછી આપણને મેઇન વસ્તુ કે આપણે ક્યાંય પણ જઈએ તે આપણે સરપ્રાઈઝ રાખી ક્યાં જવાનું છે. હજુ પહેલાં સરપ્રાઈઝ બીજું જ છે. દ્વારકાધીશની સેલિબ્રિટી બધી આવવાની છે આપણને મળવા માટે, અને આપણે એના ભેગી હરવા ફરવાનું છે. તમે વિડીયો જોતા રહેજો, તમને બતાવશું અમે. તો બસ એની સેલિબ્રિટી આવે એટલે તમને એનાથી મળાવી દેશો. તો મિત્રો આપણે નાહી ધોઈ લીધું છે, ફ્રેશ એકદમ થઈ ગયા છે આપણે. મીલુભાઈ બે ફ્રેશ થઈ ગયા છે અને હવે જગો ગયો છે નાવા. ને આપણે અંજારમાં ભાઈની મુલાકાત કરી હતી, ભાઈ આપણને દ્વારકામાં પણ મળી ગયા છે. આ ભાઈ છે સ્પેશિયલ આપણને અહીંયા મળવા આવ્યા છે. કેટલા ટાઈમથી આપણને ફોન કરતા હતા કે તમે દ્વારકા આવો દ્વારકા આવો. ત્યાં ભાઈ આજે આપણે દ્વારકામાં સ્પેશિયલ આપણને મળવા માટે આવ્યા છીએ. શું કહેશો ભાઈ તમે? તમે આવ્યું હોય અમારા માટે ઘણું છે યાર. ભાઈનો બહુ એટલે બહુ આગ્રહ હતો ને, પ્રેમ ભાવવાળા બહુ માણસ છે. કેટલા ટાઈમથી મને ફોન કરી કહેતા એકવાર તમે આવો એકવાર આવો. આજ ફાઇનલી આપણે દ્વારકા આવી ગયા ને ભાઈની મુલાકાત દ્વારકામાં પણ કરી લીધી. અંજાર આવતા ને તો અંજારમાં પહેલો ફોન આપણાને કરતા એ આવીને. તો બસ ચાલો જોડાતા રહેજો આગળ. તો જો આપણા પંકજભાઈ આપણા બધા માટે નાસ્તો લઈ આવ્યા છે, મતલબ અમારા 3 માટે. એની સેવા તમે જો, પોતે નાસ્તો નથી કરતા પણ આપણને નાસ્તો કરાયો સવારના પોરમાં. કેવી મજા આવે મિલુ? બહુ સારું મસ્ત. ભાઈનો સ્વભાવ કેવો લાગ્યો? ભાઈ તો જોરદાર મને. તારું શું કેવું જગા? જલેબી જેવા મીઠા છે ભાઈ. જલેબી નહીં, જલેબી જેવા મીઠા છે. જેટલી મીઠાશ આમાં છે એવા જ ભાઈમાં મીઠાશ છે. પંકજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી અમારી સેવા કરો. અમારો ધર્મ છે ભાઈ. ના 100%. અને બીજી વાત કે આ ભાઈ એને હોસ્પિટલમાં ને એમાં કામ કરે પણ સેવાઓ કરે, કોઈ રૂપિયો ચાર્જ નથી લેતા. બહુ સારું કામ કરે ટૂંકમાં. બસ આવા ભાઈઓનો આપણને સપોર્ટ હોય પછી શું જોઈએ આપણે. તો હાલો હવે આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણે જે વિડીયો ક્રિએટર આપણા દ્વારિકાના અહીંયા ફેમસ લડકે આપણી ભાષામાં, બાકી વિડીયો ક્રિએટર જે અહીંયા આવવાના છે ને એની મુલાકાત કરવાની છે. તો આપણે ઇકો અહીંયા પાર્ક કરી નાખી છે. જે ભાઈ આપણે નાસ્તો કરાવ્યો પંકજભાઈએ, એ હવે આપણે દ્વારકાના મંદિરે લઈ જવાના છે ને અહીંયા હોસ્પિટલમાં એની ઓળખાણ છે, અહીંયાની આપણને ઇકો અહીંયા રખાવડાવી દીધી છે. આપણે રિક્ષામાં જવાનું અહીંયાથી દ્વારકાના મંદિરે જશું, પછી ઓલા ભાઈ મળશે આપણને જે સેલિબ્રિટી છે તમારી મુલાકાત કરાવવાની. અહીંયા બહુ આગ્રહ હતો, બધા પ્રેમ ભાવવાળા માણસ મળ્યા આપણને, કાંઈ વાંધો નહીં. આપણે ઇકો અહીંયા રાખી દીધી હોસ્પિટલમાં અને હાલો આપણે સીધા જઈએ દ્વારકાના મંદિરે. બેસી જા ભાઈ બેન. હાલો તો મિત્રો આપણે જેની રાહ જોતા હતા એ આપણી બધી દ્વારકાની સેલિબ્રિટી અહીંયા આવી ગઈ છે, તો તમને એનાથી મુલાકાત કરાવી દઈએ. તો એક મુલાકાત કરાવી. આ છે આપણા વિપુલભાઈ, દ્વારકાની બધી સેલિબ્રિટી છે. આ છે ભરતભાઈ, ભાઈ આ ભાઈ છે, આને તો તમે લગભગ જોયા હશે, ઈશ્વરભાઈ.
તો બધી દ્વારકાની હસ્તી આપણને મળી ગઈ છે અહીંયા કને. હવે આપણે અહીંયા ભેગા આખું દ્વારકા ફરવાનું છે. તો બસ તમે ખાલી વિડીયોમાં જોડાતા રહેજો, અમે તમને બતાવશું. શું ક્યાં રહી ગયા હતા પાછળ? ક્યાં પાછળ રહી ગયા હતા? તમારી આગળ દોડકી નીકળી જઈએ, ક્યાં લઈ જાય બધા જઈ રહ્યા નથી. જવાનું ક્યાં આપણે ટેસ્ટો પર ફાઇનલી મિત્રો આપણે આપણી મંજિલ ઉપર પહોંચી ગયા છીએ સોન પાર્કમાં. અને આપણા પૈકી આ બધી હસ્તી આવી ગઈ છે દ્વારકાની. આ જેટલા હે ને જેટલા બધા શાયર જ છે, બધા વિડીયો ક્રિએટર. આ ભાઈ થોડા જ્યાદા હે. હા ભરતભાઈ તો બહુ હે. આ બધા આપણા જેવા નોર્મલ છે. બાકી આ ભાઈ એક થોડા ફેમસ છે. એક આવ્યો આપણો નંગ. તો આપણે વાત કરી હતી સરપ્રાઈઝ ની. સરપ્રાઈઝ એ હતું કે આપણે આ બધા ક્રિએટર થી મળવાનું હતું. આ ભાઈ થકી આપણે અહીંયા કને આજે પ્રમોશન કરવા આવ્યા દ્વારકામાં. નામ શું હે? સ્નો પાર્ક જે હોય આમાં આપણે આજે પ્રમોશન કરવાનું હે. તો બસ તમે આગળ મોજ કરીને તમે વિડીયોમાં જોડાતા રહેજો, તમારે મજા આવશે. આ બધી હસ્તી ભેગી એટલે મજા કરાવશે આપણને. અહીંયા આપણે આજે શૂટિંગ કરવાનું છે. આ બે ની શકલ હરખી લાગે, કઈ ફરક નથી આમાં. આપણે ટિકિટ અહીંયા લેવાય છે. આપણે અહીંયા પ્રમોશન કરવાનું છે. તો હાલો અંદર જઈને તમને બતાવીએ અંદર શું છે કેવું. આજ પહેલી વાર જઈએ આપણે અહીં અંદર.